નમસ્કાર મિત્રો, મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે. આજ આપણે ત્યાં હુન્ડાઈની બે ગાડી ફિટિંગમાં છે. બંને ગાડી એક હુન્ડાઈ નિયોસ છે અને એક હુન્ડાઈ વેન્યો છે. વેન્યોની અંદર ઝવોલીની કીટ લાગેલી છે. ઝવોલીની અંદર જો આ ઇન્જેક્ટર રેલ લાગેલી છે, આપણું રિડ્યુસર લાગેલું છે અને હેવી બ્રેકેટની અંદર રિડ્યુસર ફિટમેન કરેલું છે અને ફાયર પ્રૂફ ટેપિંગવાળું વાયરિંગ કરેલું છે. આખું ફાયર પ્રૂફ ટેપિંગ છે અને સોકેટ ટુ સોકેટ કીટ આખી લાગેલી છે. અને આ આપણી નિયોસ કીટ છે. નિયોસની અંદર પણ ઝવોલીની કીટ લાગેલી છે. નિયોસની અંદર પણ તમે જોઈ શકો છો આખું ફાયર પ્રૂફ ટેપિંગ આવશે, જે કંપનીની અંદર જે યુઝ થતું હોય એ રીતનું આખું ફિટમેન થશે અને સોકેટ ટુ સોકેટ વાયરિંગ છે. આવો તમને એનું પાછળની ટાંકી કઈ રીતની યુઝ થાય છે, ટાંકીની અંદર તમને કઈ રીતનું ફિટમેન જોવા મળે. આમાં આપણે રાઉન્ડ પાઇપવાળું સ્ટેન્ડ લગાવેલું છે. આ રાઉન્ડ પાઇપની અંદર તમને સ્ટેન્ડનું ફિટમેન મળશે. ફિટમેનની અંદર ફિલિંગ પોઈન્ટ જોવો તો આપણે અહીંયા ફિલિંગ પોઈન્ટ આપણે પેટ્રોલની જગ્યાએ બેક સાઈડમાં આપણે ફિલિંગ પોઈન્ટ આપેલો છે. આ નિયોસની અંદર છે. હવે વેન્યોની અંદર પણ આપણે પેટ્રોલની જગ્યાએ બેક સાઈડમાં ફિલિંગ પોઈન્ટ આપેલો છે, જે કંપની ફિટિંગની અંદર પાછળ બેક સાઈડ લગાવતા હોય છે. વેન્યોની અંદર તમે જોઈ શકો છો ફૂલ તમને સ્પેસ વાપરવા મળશે. અત્યારે આપણે ત્યાં આ હુન્ડાઈ વેન્યોનું ફિટમેન પતી ગયેલું છે. આપણે ગેસ ભરાવીને આવી ગઈ છે ગાડી. હવે સેટિંગ ટ્યુનિંગ કરીને તમને ટેસ્ટ ડ્રાઈવ કરવા જઈએ એટલે તરત અમને એનું ફિલિંગ બતાવી કે કઈ રીતનું રિઝલ્ટ મળે છે. સાહેબ, અત્યારે વેન્યુની અંદર આપણે સીએનજી કરીએ, તમને કેવું પરફોર્મન્સ લાગે છે? એની પહેલાં મારે હું પેટ્રોલમાં ચલાવતો હતો, બરોબર. પછી મેં તમારી આજે સીએનજી થઈ. આજે સીએનજી થઈ ને એ પછી મને એક આઈડિયા આવ્યો કે જે પેટ્રોલમાં ચલાવતો હતો ને બૂસ્ટર લગાવ્યું ને એના પછી પેટ્રોલ કરતાં વધારે પિકઅપ આવે સીએનજીમાં. બાકી તમને એવું લાગે કે પેટ્રોલમાં ચાલે છે કે સીએનજીમાં ચાલે છે? પેટ્રોલમાં તમને એની પહેલાંનું પેટ્રોલનું શું પરફોર્મન્સ છે? પેટ્રોલમાં છે ને ગાડી ઉપડે ને તો જે બહુ ગાજથી ને એવું બધું બહુ થતું, પણ પેટ્રોલમાં અત્યારે ખબર નથી પડતી કે પેટ્રોલમાં ચાલે છે કે સીએનજીમાં ચાલે છે, પણ જે પેટ્રોલ કરતાં પિકઅપ હતું એ સીએનજીમાં વધારે દેખાય છે. તમારે પણ જો સીએનજી કિટમાં સારામાં સારું પરફોર્મન્સ જોતું હોય તો મારુતિ ઓટો ગેસનો સંપર્ક કરો.